ફેમિલી, જય માતાજી, જય મહાદેવનો. કેમ છે બધા મજામાં? હું પણ મજામાં છું. તો આજે છે ને આપણે સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. તો છે ને પહેલાં તો જો ભાખરી થઈ ગઈ છે અને અહીંયા સેવ ટમેટાનું શાક કર્યું છે, ચા બને છે હજી. તો આવી જાઓ બધા નાસ્તો કરો. આપણે જોઈ આપણા શેઠ શું કરે છે. જો કે આજે છે ને મોડું થઈ ગયું ઉઠવામાં, નકર તો છે ને વહેલા ઉઠી જાય ને. અત્યારે તો ક્યારનો નાસ્તો પતી ગયો ને વાગી ગયા 8. પણ છે ને મુકેશ સૂતા હતા તો મુકેશને હજી ઉઠાડીને તો એને એમાં એવું થયું રાતે કે છે ને વહેલા તો સવારમાં રોજ ઉઠી જ જાય એને. અને આજે છે ને જે મારો ચૂલો ટાઢો પડ્યો છે, ચૂલામાં છે ને કોઈ તાપ કર્યો નથી. કેમ કે છે ને વહેલા ઉઠીને ફેમિલી તો છે ને ચૂલામાં તાપ કરવો પડે. અને છે ને અત્યારે તો 8 વાગી ગયા એટલે હવે એટલી બધી ઠંડી ન લાગે. ઠંડી તો લાગે પણ એટલી બધી ન લાગે. તે છે ને ફેમિલી તો હવે આપણે ચા થઈ ગયો છે, સેવ ટમેટાનું શાક કર્યું છે અને ભાખરી કરી છે. તો એ બધું છે ને આપણે ખાવાનું છે. તો આપણે જોઈ કે આપણે શેઠનું કરે. જો કે હજી ઉઠ્યા છે, ઉઠીને બ્રશ કર્યું અને અમારા છે ને નાના ઠીંગુ ભાઈ હજી સૂતા છે. જામ બેઠા ભાઈ છે ને હજી સૂતા છે. કાર્તિકભાઈ ઉઠવું છે હે? આજે છે ને ફેમિલી બધા છે ને ડીજે જોવા ગયા હતા. રાતે ડીજે જોવા ગયા ને તો થાકી ગયા ભાઈ. નકર તો અમારા ભાઈ ક્યારના ઉઠી ગયા હોય. તો ચાલો નાસ્તો કરવા. તો છે ને જો ચા થઈ ગયો છે, જો મસ્ત ચા થઈ ગયો છે. એમાં આદુ નાખ્યું છે, પછી ચાનો મસાલો નાખ્યો છે. કેમ કે અત્યારે ટાઈડ હોય ને, ટાઈડમાં છે ને આ બધું નાખીને ચા પીવાની મજા આવે. તો આવી જાઓ તમે બધાય. જો અમારા કાર્તિકભાઈ ઉઠી ગયા છે. હા, ક્યાં જાશો? હેલા ઓય સીધા હામું તો જો લે છે ને એમાં શરમ બહુ આવે ફેમિલી. તો હાલો કડક મીઠી ચા થઈ ગઈ છે. તો છે ને આપણે બધા પી નાખીને તમે બધા આવી જાઓ ફેમિલી નાસ્તો કરવા. તો નાસ્તામાં તમે પહેલાં કીધું ભાખરી કરી અને સેવ ટમેટાનું શાક કર્યું અને ચા કર્યો. કેમ કે છે ને સવારમાં અમારે બધાને રોજ શાક જોઈએ જ, એટલે શાક કરવું પડે. સારું તો હાલો, જય માતાજી, જય મોગલમાં.